બોટાદમાં ગૌ સેવા અર્થે યોજાઈ સનાતન પ્રીમિયર લીગ. સાધુ સંતોના આશીર્વાદ અને જય શ્રી રામના નાદ સાથે ખેલદિલીનો ઉત્સવ. બોટાદમાં ફ્રેન્ડ્સ ગ્રુપ દ્વારા સનાતન ધર્મ અને ગૌ સેવાના લાભાર્થે એક ભવ્ય ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્રિકોણી ખોડિયાર પાસેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજાયેલી આ સ્પર્ધામાં રમતની સાથે ભક્તિ અને સામાજિક એકતાનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. કુલ 9 ટીમોના 108 સનાતની ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો, જેમાં ઉપસ્થિતિ પૂજ્ય સાધુ સંતો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદ્દેદારોએ હાજર રહી ખેલાડીઓને આશીર્વાદ આપ્યા. આ આયોજનનું મુખ્ય ઉદ્દેશ્ય ગૌશાળાની સહાય કરવી, યુવા પેઢીમાં સંસ્કૃતિ પ્રત્યે જાગૃતિ લાવવી અને હિન્દુ સમાજમાં એકતા સ્થાપવી. જ્યારે ગ્રાઉન્ડમાં જય શ્રી રામ અને જય ગૌ માતાના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ફ્રેન્ડ્સ ગ્રુપના આ સેવાકીય પ્રયાસને બોટાદના રમતપ્રેમીઓ અને સ્થાનિકોએ બહોળો પ્રતિસાદ આપી સફળ બનાવ્યો હતો. આજના દિવસે જે બોટાદ જિલ્લાની અંદર સનાતન ધર્મ દ્વારા જે ક્રિકેટ ટુર્નામેન્ટનું નામકરણ કરી અને ગૌશાળાના લાભાર્થે જે શુભ આયોજન કરવામાં આવ્યું છે, એની અંદર નગરપાલિકાના પ્રમુખશ્રી, 9 ટીમો દ્વારા અને અમારા બોટાદ જિલ્લાના તમામ સંતો, માધુસ્વામી, રાજગીરી બાપુ, નવથા હનુમાનના મહંતશ્રી અને VHP બજરંગ દળ અને RSS દ્વારા જે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે એક શુભ મજાનો પ્રારંભ થયો છે, જેની અંદર આજની યુવા પેઢીને ખાસ જે ક્રિકેટની અંદર આ શુભ પ્રારંભ થયો છે એનું મહત્વ આપ બધા આપણે જાણીએ છીએ. શુભ સારું જ હોય છે. યોગ માટેનું પણ છે અને દોડમાં તંદુરસ્તી માટેનું પણ છે, અને આના દ્વારા સારા વિચારો અનેક જિલ્લાઓ સુધી પહોંચે અને અનેક જિલ્લાઓમાં આવો શુભ પ્રારંભ થાય અને શુભ આવા વિચારો સર્વ સુધી પહોંચે એવા અમારા બોટાદ સંતો દ્વારા આ 9 ટીમોને પણ આશીર્વાદ છે. અને ખૂબ ખૂબ આની અંદર અમને પણ આનંદ છે આનો કે આ શુભ આવો નવો વિચાર આવ્યો. સમયાઓ તો ઘણા બધા થતા હોય છે, પણ આજે એક નવો સમયા દ્વારા નામકરણ દ્વારા જે અવસર પ્રાપ્ત થયો છે એનો અમને આનંદ છે. અસ્તુ. જય સિયારામ, જય ગૌ માતા, જય ભારત માતા. વિજય નાનજીભાઈ પરમાર. હિન્દુ ધર્મની રક્ષા માટે, હિન્દુ સંસ્કૃતિની જતન માટે, હિન્દુ ભાઈઓમાં, યુવાનોમાં એકતા વધે, પોતાના ધર્મ પ્રત્યે જાગૃતિ વધે અને સાથે સાથે એક પવિત્ર વિચાર કે ભાઈ ગાયને આપણે માતા કહીએ છીએ, તો આ ગાયોના ઘાસચારાના લાભાર્થે પણ આ સરસ મજાની એક પ્રીમિયમ લીગનું આયોજન કર્યું છે. બધાય સાથી મિત્રો કે હિન્દુ ધર્મના કે જેઓ અમે સાથે મળી અને ક્રિકેટ કાયમ રમતા હતા, તો એમને એક પવિત્ર વિચાર આવ્યો કે ભાઈ આપણે આપણી સંસ્કૃતિના જતન માટે, આપણી ધર્મની રક્ષા માટે અને આપણી માતા સમાન ગાય માટે આપણે કંઈક કરવું જોઈએ. તો એના માટે શું કરી શકાય? તો ચાલો ને આપણે શા માટે આ પ્રીમિયમ લીગ ના રમાડીએ. એટલા માટે સનાતન પ્રીમિયમ લીગ નું આયોજન છે એ આજે બોટાદ હેલીપેડ ગ્રાઉન્ડ ની અંદર આ યોજાઈ રહી છે, જેની અંદર 9 ટીમો છે અને 108 પ્લેયર. જેમ આપણી માળાના 108 મણકા છે, એવી રીતે 108 મણકા આજે સાથે મળી અને આ પ્રીમિયમ લીગ રમી રહ્યા છે. સરસ મજાનું ગ્રાઉન્ડ છે. એ એમ કહેવાય છે ફૂલા સેટ જે જગ્યાના માલિક છે એમને આપણને આ સુવિધા પૂરી પાડી છે. સાથે સાથે સાઉન્ડ માટે અને ગાયોના ઘાસચારા માટે ઘણા બધા લોકોએ દાન પણ આપેલું છે. યુવાનોએ પોતાની તન, મન અને ધનથી સાથે મળી અને સરસ મજાનું આયોજન કરેલું છે. બધી જ જગ્યાએ ઉત્સવ સમયાનું મહત્વ હોય છે, પણ આજે જ્યારે બોટાદના યુવા ટીમે એક નવો વિચાર આપી અને હિન્દુ સનાતન હિન્દુ લિંગ પ્રીમિયર લીગ દ્વારા અને એ ગૌશાળાના લાભાર્થે આવું જ્યારે આયોજન કરતા હોય અને તંદુરસ્ત હરીફાઈ હોય, એ જીવનનો વિશેષ આનંદ હોય. આજે બોટાદની અંદર 9 ટીમો જેટલા આવી અને આ પાળિયાદ રોડ ઉપર જે મેચનું આયોજન થયું છે એ ધન્યવાદને પાત્ર છે, અભિનંદનને પાત્ર છે. એમાં બધા જ ગ્રુપના સભ્યો, વિશ્વ હિન્દુ પરિષદ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, બજરંગ દળ, એના બધા સભ્યો, સંતો, સરકારી નગરપાલિકાના પ્રમુખશ્રીની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમનો શુભારંભ થયો છે. અને ગામડે ગામડે, જિલ્લે જિલ્લે આવી ટીમો બની
અને એકતાનું માધ્યમ બનાવી અને ગૌ સેવાના લાભાર્થે આના હેતુઓ પણ અતિ સુંદર છે અને ખૂબ ખૂબ રમતગમતની અંદર બોટાદ જિલ્લો આગળ વધે એવી શુભેચ્છા. અહેવાલ ગૌતમ ગોહિલ સાથે હરેશ ગોહિલ, સિટી સમાચાર બોટાદ.